ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। પરમાગમ શાસ્ત્ર છે એનો કર્તા કર્મ વિકાર ચાલે છે. આત્મા છે તો દ્રષ્ટિએ અપેક્ષાએ તો કરતા છતાં પણ જ્ઞાન પ્રધાનથી જોવામાં આવે તો એને કથનચિત કરતા પણ કહેવામાં આવે. તો કરતા થાય છે શેનો? કે જ્ઞાનનો. કયા જ્ઞાનનો કરતા થાય છે? ઇન્દ્રિય જ્ઞાનનો કે નહીં? રાગનો તો નહીં જ, પણ ઇન્દ્રિય જ્ઞાનનો કરતા થાય એવો એના સ્વભાવમાં જ નથી. પડમે તો જ્ઞાન પણ પડમે છે, તો જ્ઞાન પણ પડમે તો એ જ્ઞાનનો કરતા પ્રતિનિધિ કહેવામાં આવે છે. કરતા કર્મપણું સ્વજાતિમાં હોય, દ્રવ્ય જેવું હોય, એવા જેના પરિણામ હોય એને કરતા કર્મનો વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચયથી તો કરતા કર્મ એ પર્યાયમાં છે, દ્રવ્યનો કરતા છે. પણ કરતા કર્મ વિકારમાં અનંત કાળથી જીવને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે અનંત કાળથી અજ્ઞાની જીવ છે તો અજ્ઞાની જીવ હોય ત્યાં સુધી એની પર્યાયમાં રાગ થાય, અને જ્યારે જ્ઞાની થાય ત્યારે રાગનો કરતા થાય. એવું સ્વરૂપ છે એમ અનાદિકાળથી એને ભાઈતું છે. એને અહીંયા આચાર્ય ભગવાન જીવનો મૂળ સ્વભાવ અને પૂતગલનો મૂળ સ્વભાવ એ બે સ્વભાવની પ્રસિદ્ધિ કરીને પછી હવે એ જ્ઞાનમય આત્મા કેવી રીતે જ્ઞાનમય થઈ જાય છે એની આજ્ઞા થાય, એની ટીકા થાય. જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી શાસ્ત્ર જ્ઞાન કે જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે ખરેખર તો એ જ્ઞેય છે પણ એ જ્ઞાન નથી. માટે અહીંયા પેલો શબ્દ એમ વાપરો કે જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી આ આત્મા, અહીંયા આ આત્મા કહ્યું તે આત્માની વાત નથી.
આ આત્મા પરનો અને પોતાનો એટલે પૂતગલ ને પૂતગલના પરિણામનો અને પોતાનો જ્ઞાયક તત્વનો પરસ્પર અરસપરસ વિશેષ જાણતો હોય ત્યારે એ જ્ઞાની કેમ થયો કે એને એમ જાણ્યું કે આત્મામાં ત્રણેય કાળ જ્ઞાન પ્રગટ થાય છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. આત્મામાં કદી રાગ ઉત્પન્ન થાય જ નહીં તો દ્રવ્ય કર્મ ને નો કર્મની વાત તો ક્યાંય રહી. અમે આત્મા એને કહીએ છીએ કે જે જ્ઞાનમય છે હંમેશા ત્રણેય કાળ. એક સમય માત્ર પણ તે રાગમય થયો નહોતો, વર્તમાનમાં થયો નથી અને ભવિષ્ય કોઈ કાળે પણ આત્મા રાગમય થવાનો નથી. એ તો જ્ઞાનમય રહ્યો છે અને જ્ઞાનમય જ છે અને જ્ઞાનમય જ રહેવાનો છે. કોઈ એવો એક સમય નહીં આવે કે જ્ઞાનમય આત્મા રાગમય થઈ જાય. એવો સમય નહીં આવે. તું રાહ જોઈશ તો પણ એવું તો તને તારા જ્ઞાનમાં થવાનું નથી, કારણ કે એવું સ્વરૂપ જ થવાનું નથી. ત્યારે અહીંયા આત્મામાં એક સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે અને સામે દ્રવ્ય કર્મમાં રાગ દેશ સુખ દુઃખના પરિણામ પ્રગટ થાય છે. બે દ્રવ્ય ભિન્ન છે, બે દ્રવ્યના પરિણામ પણ ભિન્ન ભિન્ન છે. આત્માના પરિણામ છે જ્ઞાનમય, એમાં જ્ઞાન પ્રગટ થાય છે અને સામે બીજું દ્રવ્ય છે ભૂતગલ દ્રવ્ય કર્મ. એનામાં અનાદિથી દ્રવ્ય કર્મ છે ત્યાં સુધી એનામાં રાગ પ્રગટ થાય છે. નો કર્મમાં રાગ પ્રગટ ન થાય, નો કર્મમાં સ્પર્શ ગંધ વર્ણ પ્રગટ થાય, ત્યાં રાગ પ્રગટ ન થાય. એમાં એની પર્યાયમાં રાગ થાય એવી નો કર્મમાં યોગ્યતા પણ નથી અને દ્રવ્ય કર્મની એવી યોગ્યતા પર્યાયમાં છે કે એનામાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભાગ પ્રગટ થાય. ત્યારે અજ્ઞાનીનું અજ્ઞાન એમાં નિમિત્ત થાય. ઉપાદાન તો એનું પોતાથી છે. એવી સ્થિતિ છે કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે, સામે દ્રવ્ય કર્મ છે, એ સત્તામાં છે, એનો ઉદયકાળ આવે છે ત્યારે એમાં રાગ પ્રગટ થાય છે, એમાં જ્ઞાન પ્રગટ થતું નથી. અને આત્મામાં સામાન્ય પ્રગટ થાય છે ત્યારે એમાં ઉપયોગ જ પ્રગટ થાય છે, એમાં રાગ પ્રગટ થતો નથી. આવી વસ્તુની સ્થિતિ છે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. હવે બે પદાર્થની ભિન્નતા ઉપરાંત એવું સ્વરૂપ છે કે રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય પણ એ રાગ જ્ઞાનમાં આવી શકે નહીં. જ્ઞાનમાં તો જ્ઞાયક છે એટલે રાગનો આવવાનો એમાં અવકાશ નથી, જગા જ નથી. જગા હોય તો આવે ને ઉપયોગમાં રાગ. ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગ આદિ આ વસ્તુની સ્થિતિ છે. પહેલા વસ્તુની સ્થિતિ ખ્યાલમાં લે તો એને ખ્યાલ આવે કે હું અજ્ઞાની આજ સુધી કેમ રહ્યો પર્યાયે અને હવે અજ્ઞાન કેમ ટળીને જ્ઞાનમય પ્રગટ થાય એની વિધિ એને ખ્યાલમાં આખી આવી જાય. પહેલા વસ્તુ સ્થિતિ શું છે એને જાણવી જોઈએ કે વસ્તુ સ્થિતિ તો એવી છે, અનાદિથી આત્મા અજ્ઞાની રહ્યો નથી. સમયવર્તી અજ્ઞાન ભાવ તો સમયવર્તી છે. ત્રિકાળવર્તી અજ્ઞાનની પર્યાયને ગૌણ કરો તો ત્રિકાળવર્તી તો જ્ઞાનમય રહ્યો છે, જ્ઞાનમય થયો પણ નથી. એક સમયની પર્યાય દ્રષ્ટિથી જુઓ તો એ અજ્ઞાની થયો છે પણ અજ્ઞાની આત્મા થયો નથી. ઉપચારથી આત્માને અજ્ઞાની કહ્યો. આત્મા પોતાના જ્ઞાયક ભાવને છોડીને
કદી પણ રાગમય થયો નથી એટલે અજ્ઞાની થયો નથી. ભ્રાંતિથી કોઈને ભાસે છે તો એ તો એનું અજ્ઞાન જાહેર થાય છે. એ અજ્ઞાન જાહેર થાય તો પણ એ નાયક ભાવમાં અજ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય. એમાં તો સામાન્ય જ્ઞાન જ ઉત્પન્ન થયા કરે છે. પછી વિશેષમાં એ ભૂલે છે. સામાન્યમાં તો જ્ઞાન જ પ્રગટ થાય છે. ચૈતન્ય અનુવિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. બીજું એ ભગવાન આત્મા જ્ઞાયક હોવાથી એ લક્ષ્ય છે અને એમાં ઉપયોગ પ્રગટ થાય તે તેનું લક્ષણ છે. તેનું લક્ષણ કેમ કહ્યું કે એ જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરે છે. લક્ષને જ અભેદપણે થઈને પ્રસિદ્ધ કરે છે. અલક્ષને પ્રસિદ્ધ જ કરતો નથી. ઉપયોગ એ અનાદિકાળથી આજ સુધી પરનો કરતા તો થયો નથી, પણ પર જ્ઞેય બન્યું નથી અત્યાર સુધી. જ્ઞાનમાં હો, સામાન્ય જ્ઞાનમાં જ્ઞેય બન્યું નથી. એ જ્યાં સામાન્યનું અંદરમાં વળે છે, અંદરમાં, તો વિશેષમાં પણ જ્ઞેય બન્યું નથી એમ એના અનુભવમાં આવી જાય છે. ભૂતકાળમાં પણ જ્ઞેય મારો આત્મા હતો, વર્તમાનમાં પણ આત્મા છે ને ભવિષ્યકાળે પણ આત્મા જ રહેશે. ધ્યેય તો નહીં ફરે પણ જ્ઞેય પણ પછી ફરતું નથી. એવી એક સહજ સ્થિતિ છે કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે, વહાં રાગ પ્રગટ થાય છે. અહીંયા સ્વચ્છતા છે એટલે એ એમાં પ્રતિભાસે છે. એ પ્રતિભાસે છે એ તો જ્ઞાનની અવસ્થા છે. રાગનો પ્રતિભાસ થાય છે તો અહીંયા રાગ આવી જાય છે એમ છે નહીં. રાગ રાગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. એનો પ્રતિભાસ જ્ઞાનમય છે અને જેનો પ્રતિભાસ થાય છે એ જડ છે, અચેતન છે. એમાં ચેતનનો અંશ નથી. એવી વસ્તુ સ્થિતિને જાણનારો જે જ્ઞાની છે, એમ એવી વસ્તુ સ્થિતિને જે જાણીને જ્ઞાની થયો તે પરનો અને પોતાનો પરસ્પર વિશેષ નામ જુદાય અનુભવથી ભેદ જ્ઞાન થયું. એક વિકલ્પાત્મક ભેદ જ્ઞાન અને નિર્વિકલ્પ અનુભવથી ભેદ જ્ઞાન થાય એ યથાર્થ છે. સમજી ગયા? ઓલું સામાન્ય કોટીનું છે. પછી સામાન્ય કોટીમાંથી પણ જો પુરુષાર્થ કરે તો વિશેષ કોટી આવી જાય છે. પણ સામાન્ય કોટીમાં જે આવતો નથી, સવિકલ્પ દશામાં પણ ભેદ જ્ઞાનનો વિચાર કરતો નથી, એવી એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે. એકત્વ બુદ્ધિ થઈ છે, એની બુદ્ધિ બગડી ગઈ છે. જળ ચેતન એક થતું નથી. એકત્વ બુદ્ધિ થાય છે. એકત્વ ક્યાંથી થાય? જળ ચેતન એક થાય તો આત્માનો નાશ થઈ જાય. અહીંયા આત્માનો નાશ થાય ને ઓલું જળ ચેતન થઈ જાય. એમ તો કોઈ કાળે બનતું નથી. એમ આત્માનું જ્ઞાન જેને થાય છે તે જીવો પરસ્પર વિશેષ તફાવત જુદા એની જાણે છે. વિશેષ જાણતો હોય ત્યારે, વિશેષ એટલે જુદાય, ભેદ, જળ ચેતનની જુદાય જાણતો હોય ત્યારે આ જાણે છે અને આત્મા જેવો છે એવો રાગથી ભિન્ન જણાય પણ છે. અરે અજ્ઞાનીને પણ જ્ઞાયક જણાય છે રાગથી ભિન્ન, પણ એને સ્વીકાર કરતો નથી. બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે રાગથી ભિન્ન. રાગથી સહિત થયો નથી અને કોઈ કાળે થવાનો પણ નથી. વિશેષ જાણતો હોય ત્યારે, બે વચ્ચે તફાવત જુદા જાણતો હોય ત્યારે, પરને પોતારૂપ નહીં કરતો. રાગાદિને રાગ છે એ મારા પરિણામ છે એવી એની જ્ઞાનમાં બુદ્ધિ થતી નથી. અજ્ઞાનમાં કલ્પના કરતો તો કલ્પના છૂટી ગઈ અને વાસ્તવિક સ્વરૂપ ખ્યાલમાં આવ્યું ત્યારે શું કહે છે કે પરને પોતારૂપ નહીં કરતો. રાગનો પ્રતિભાસ થાય છે, પ્રતિભાસ રહી ગયો રાગનો, પણ જેનો પ્રતિભાસ થાય છે એમાં અહમ છૂટી ગયું. અને જેમાં પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસમાં તો જ્ઞાન આત્મા છે, કેમ કે એમાં આત્મા જણાય છે. જ્ઞાની થયો ને પ્રત્યક્ષ. એ પ્રતિભાસમય જ્ઞાન આત્મા છે
પ્રતિભાસમય જ્ઞાન જે છે એ પ્રતિભાસથી જ્ઞાન અનન્ય અભેદ છે, અને એવું જે જ્ઞાન છે તે આત્માથી અભેદ થઈને અનુભવે છે. પ્રતિભાસ છે એ જ્ઞાનમય છે, એને જ્ઞાન તો જ્ઞાયકનું છે. તો જ્ઞાન ને જ્ઞાયક જુદા નથી. એ તો અભેદ એક જ્ઞેય છે. ધ્યેય પણ એક ને જ્ઞેય પણ. પછી તો આ ધ્યેય ને આ જ્ઞેય અનુભવના કાળે એવો ભેદ દેખાતો નથી. પરને પોતારૂપ નહીં કરતો પ્રતિભાસ થાય છે રાગનો, શરીરનો. પ્રતિભાસ તો થાય. શાંતિનાથ ભગવાનને પ્રતિભાસ થતો હતો રાજપાટનો, પણ પરને પોતારૂપ નહીં જાણતો કરતો. પોતારૂપ નહીં કરતો એ માના છે એવી એને કલ્પના બિલકુલ ઉત્પન્ન થતી નથી. અને પોતાને પર નહીં કરતો, પોતે તો જ્ઞાનમય છે, એ કઈ રાગમય થતો નથી. તો શરીરમય ક્યાંથી થાય? તો બહારના મોટર આદિ પદાર્થોમય તો થવાનો પ્રશ્ન જ નથી. મૂર્ખ કહે છે, મૂર્ખા મોટર મારી. એ તો મોટર મારી જ છે ને, મેં પૈસા ખર્ચ્યા છે ને, મારા નામે લાયસન્સ છે, જોઈ લ્યો. કેટલું દુર્યોગ્યો. જ્ઞાયક છે તો જુદો પડ્યો, જ્ઞાયકનો જે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાયકનું જ્ઞાન પ્રગટ થાય છે, મોટરનું જ્ઞાન નથી થતું. રાગનું જ્ઞાન પ્રગટ ન થાય. કેમ કે રાગનું જો જ્ઞાન હોય તો જ્ઞાન રાગ જ હોય, એ તો તન્મય હોય. માટે કોઈ પણ જીવને અત્યાર સુધી રાગનું જ્ઞાન થયું નથી. લે, બધાને જ્ઞાયકનું જ્ઞાન થાય છે, થઈ રહ્યું છે ને થશે, પણ એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાતી નથી. આ મને જણાય છે, આ જણાય છે. પોતાને પર નહીં કરતો,